અમદાવાદ મહાનગરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ ઓછો નથી થઈ રહ્યો। સરખેજ રોડ ઉપર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળ્યા છે। સરકારની નવી ગાઈડલાઈન અનુસાર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને જો રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે। રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓને ટેગ લગાવવાની કામગીરી કરવા માટે પણ સૂચના આપી હતી। તેમ છતાં આ નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। રખડતા ઢોરને પકડ્યા બાદ તેના માલિકની સામે કાર્યવાહી કરવાને બદલે આવા ઢોરને ફરી રસ્તે રઝળતા મૂકી દેવાય છે। પરિણામે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। તો આ રખડતા ઢોરને કારણે ભૂતકાળમાં અકસ્માતની અનેક ઘટનાઓ પણ સામે આવી ચૂકી છતાં પ્રશાસન જાગતું નથી। હાઈકોર્ટની ફટકાર બાદ પણ સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી। રાજ્યના અનેક શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છે ને આ રખડતા ઢોરને કારણે ક્યારેક અકસ્માતના બનાવો બને છે તો અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને ફટકાર લગાવ્યા બાદ રાજ્ય સરકાર સફાળી તો જાગી હતી પણ છતાં કોઈ પણ ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તેવું ગુજરાત હાઈકોર્ટે કહ્યા બાદ પણ રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં આજે પણ વર્તમાન પરિસ્થિતિમાં રખડતા ઢોરનો ત્રાસ છે। આપ જોઈ રહ્યા છો કે જે રસ્તા ઉપરથી હજારો લાખો લોકો નીકળે છે પોતાના વાહનો લઈને પોતાની નોકરી ધંધે, ત્યારે આ રખડતા ઢોરને કારણે તેમને મુશ્કેલી થાય છે। ક્યારેક આ રખડતા ઢોર રસ્તાની વચ્ચોવચ્ચ આવી જાય છે જેને કારણે અકસ્માતનો બનાવ બને છે। આપને જણાવી દઈએ કે તમામ રખડતા ઢોર માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। રજીસ્ટ્રેશન ન કરાવે તો તંત્રના નિયમ મુજબ તે ઢોરને જપ્ત પણ કરવામાં આવે છે, દંડ પણ ફટકારવામાં આવે છે। છતાં માત્ર અમદાવાદ નહીં, રાજ્યના અનેક શહેરોમાં હજી પણ રખડતા ઢોરોનો ત્રાસ ખાસ કરીને યથાવત છે। સરકારની નવી ગાઈડલાઈન અનુસાર રોડ પર રખડતા ઢોરોનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે। જો રજીસ્ટ્રેશન ના કરે તો ઢોરને જપ્ત કરવા સુધીની તમામ સત્તા સ્થાનિક તંત્રને છે। મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓને ટેગ લગાવવાની પણ સૂચના આપવામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી હતી, છતાં કદાચ આ તમામ નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો તેમ હજી પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં આ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે અને આ રખડતા ઢોરોથી એટલો બધો ડર લાગે છે કે અહીંથી નીકળતા વાહન ચાલકો ધીમે ધીમે પસાર થવા મજબૂર છે। કેમેરામેન કૃણાલની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। આ ડર એટલે બહુ ડર લાગે, વાત જ ના કરશો। કદાચ સાધન ઉપર ચડી જવાની બીક લાગે, 4 વ્હીલ હોય તો અમારી પાસે, કારણ કે રોડ ઉપર વચ્ચોવચ્ચ જ બેઠા હોય છે, જેને જોઈએ ત્યાંના વચ્ચે જ હોય। અમુક જગ્યાએ તો ગાયો મરી જાય તો લોકો લેવા નથી આવતા, એવો બહુ પ્રશ્ન બને છે આ રોડ ઉપર। તો બહુ જ વાત જ ના કરશો। રોજ આ રોડ ઉપર સરખેજથી બાવરા લગીનમાં રોજથી 4-5 જણાના ડેટ હોય છે, તે ફાઇનલ જ છે।